કાર્યકારી સમરી આપ સૌને આપવામાં આવેલ છે, એમાંથી જ આ ફિગર લેવામાં આવે છે, જે આપણી પાસે દરેક ગામમાં ઉપલબ્ધ છે. એસઆઈઆરમાં જે જમીનો છે એનો સૂચિત ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે એ ફોટા સાથે રજૂ કરવામાં આવી છે, પણ કદાચ એવું બને આપણે ત્યાંથી દૂરથી ન પણ દેખાતું હોય, પણ સૂર્યના પ્રકાશના હિસાબે થોડું ઝાંખું પણ દેખાય છે, એના માટે હું દિલગીરી વ્યક્ત કરું છું. રહેણાંક 10.6, વાણિજ્ય 0.7%, ઔદ્યોગિક 12.5%, આનંદ પ્રમોદ 4.9%, નોલેજ 2.7%, હાઈ એક્સેસ 2.7% અને ગ્રીન સ્પેસ 2.1%. જે ટોટલ આપણો વિસ્તાર છે 920 સ્ક્વેર કિલોમીટર, એના સાપેક્ષમાં આ ટકાવારી મૂકવામાં આવેલ છે. સામાજિક અને માળખાકીય ભૌતિક સુવિધાઓ કેવી રીતે આવશે, કયા પ્રકારની આવશે, ફોટા સાથે આપણી સમક્ષ મૂકવામાં આવેલ છે. એમાં રસ્તાઓ, જાહેર પરિવહન, બિન યાંત્રિક પરિવહન, આરોગ્ય, શૈક્ષણિક, સૌર ઉર્જા પાર્ક, સંસ્થાઓ, પ્રવાસન, શોપિંગ સેન્ટર વગેરે. પર્યાવરણ અને વિકાસ આયોજન સંદર્ભે હસ્તક્ષેપ સિવાય યથાવત જળવાતો વિસ્તાર 22 ગામના ગામતળ, વિશેષમાં ગામતળને સામાજિક અને માળખાકીય સુવિધાનો લાભ મળશે. પૂર્વ તરફનો સમુદ્રથી પ્રભાવિત દરિયાકાંઠાનો વિસ્તાર એટલે સિયાચેન યથાવત રહેશે. સમગ્ર વિસ્તારમાં આવતી નદી, નાળા, ખાડી, તળાવો એટલે વોટર બોડી યથાવત રહેશે. તમામ ગામોની ગૌચર, ધાર્મિક સ્થળો, સાંસ્કૃતિક અને સ્મશાનની જમીનો યથાવત રહેશે. સમગ્ર વિસ્તારમાં આવતી વન વિભાગની જમીનો યથાવત રહેશે. ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતની સત્તાઓ અને કામગીરી પણ યથાવત રહેશે. હસ્તક્ષેપ સિવાય યથાવત જળવાતો જમીનનો વિસ્તાર અગાઉ જે વાત કરીને ફોટાના રૂપે મૂકવામાં આવેલ છે. ગૌચર છે, ગામતળ, તળાવ, નદીઓ, પંચાયતી માળખું, ધાર્મિક સ્થળો, જંગલ, સાંસ્કૃતિક કાર્યક્રમો જે થતા હોય એ સ્મશાન. જમીનના અને ખેતીના હકો અને લાભો મહદ અંશે વરસાદ આધારિત ખેતી અત્રે થાય છે. ફળદ્રુપ જમીનો અને મહદ અંશે ખેતી વિષયક ઝોનમાં સમાવવામાં આવેલ છે. વિકાસ યોજનાની દરખાસ્તોને ધ્યાને લીધા સિવાય કોઈ પણ ઝોનમાં સમાવેશ થતી જમીનમાં ખેડૂતો હાલમાં તેમ ભવિષ્યમાં ઈચ્છે ત્યાં સુધી, ફરીથી કહું છું, ઈચ્છે ત્યાં સુધી ખેતી કરી શકશે. વિકાસ યોજનાની દરખાસ્તોથી જમીન ઉપર ખેતી કરવાના ખેડૂતોના હકો યથાવત અને આબાદિત રહેશે. વિકાસ યોજના વિસ્તારના સમગ્ર ખેડૂતોને ખેતીની પ્રવૃત્તિ સ્વતંત્ર અને સલામત રીતે હાલના મુજબ જ ભવિષ્યમાં પણ કરી શકશે. ભારત પ્રદેશના ઘઉંનું મહત્વ ધ્યાને રાખતા તેને ઉત્પાદન માટે પૂરતો સહકાર આપવામાં આવશે. તમામ રેવન્યુ રેકર્ડમાં, મહેસૂલી રેકર્ડમાં ખેડૂતનું નામ હાલની મૂળભૂત હક્કો સાથે ચાલુ રહેશે. સ્થાનિક લોકોને થનાર ફાયદા, વિકાસ યોજનાથી શું ફાયદા થશે એનું ભૌતિક, આર્થિક વગેરે વર્ણન કરવામાં આવે છે. ભૌતિક તથા સામાજિક ફાયદાઓ: વૈશ્વિક કક્ષાની આરોગ્ય, શિક્ષણ સુવિધાઓ, વાહન વ્યવહાર તેમજ બીજા પ્રદેશો સાથેના જોડાણમાં સુધારો, આર્થિક અને વિકાસ થકી ઊભી થનાર આર્થિક અને રોજગારીની તકો મુજબના કૌશલ્યો વિકસાવી શકે તે માટે કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને ઉદ્યોગ સાહસિકતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. વલ્લભ વિદ્યાનગર કરતાં વધુ સારા શૈક્ષણિક નગરનો વિકાસનું આયોજન છે. રોજગારની વિપુલ તકો ધ્યાને લઈ રોજગાર તાલીમ કેન્દ્રો ઊભા કરવાનું પણ આયોજન છે. ખેડૂતોને રોજગારી અને અન્ય લોકો જે ખેડૂતો નથી એને પણ પૂરતી તકોનો લાભ મળે તેના માટે વિશેષ કાળજી લેવામાં આવશે. આર્થિક ફાયદા: રોજગાર તેમજ વ્યવસાયને લગતી તકોમાં નોંધપાત્ર વૃદ્ધિ. વિસ્તારની સામૂહિક નાગરિક સુવિધાઓ લીધે જમીનના મૂલ્યમાં અનેક ગણો વધારો થશે. જમીનની કિંમતમાં થતા વધારાનો સીધો નાણાકીય લાભ ખેડૂતોને જ મળશે. ખેડૂતો પાસે રહેતી જમીન ઉપર અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે ખેતી થાય તે માટે અને ખેત ઉત્પાદન આધારિત ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળશે. ઔદ્યોગિક વિકાસ તેમજ રોજગારીની તકો ઉપરાંત ખેડૂતોને ટ્રાન્સપોર્ટ અને વિકાસના જે અન્ય કામો અત્રે થવાના છે એમાં પણ ઘણા નાણાકીય લાભ સાથે કામો મળશે. લાંબા ગાળા આયોજનથી વિશેષ લાભ:
સમગ્ર વિસ્તારનો વિકાસ થતા અંદાજિત 30 વર્ષ સુધીનો સમય લાગશે. સર આવવાથી આ વિસ્તારના ખેડૂતોને જમીન વેચવા અંગેની કાયદાકીય રીતે કોઈ ફરજ પાડવામાં આવતી નથી. પ્રત્યેક ખેડૂત પોતાની ઈચ્છા અને પોતાની મરજી અનુસાર ઈચ્છે તેને વેચાણ કરી શકશે. ખેડૂત પોતાની જમીન ઉપર અથવા અંતિમ ખંડની જમીન ઉપર ઈચ્છે ત્યાં સુધી ખેતી કરી શકશે. પૂર તેમજ બાકી દરિયાઈ જોખમો સામે સુરક્ષા, મૂળ રહેવાસીઓની આગવી ઓળખમાં વધારો, પ્રદેશના વૈશ્વિક સ્તરના વિકાસમાં ભાગીદાર બનવાની તક. લાંબા ગાળા આયોજનના વિશેષ લાભો અન્ય છે એ પણ આપને કહું. દરેક હયાત ગામતળની આજુબાજુ બફર ઝોન ગામના લોકોના જમીનના હકોની સુરક્ષામાં સહાય અને મદદ કરવા માટે ધોલેરા સર વેલફેર સોસાયટીની રચના, વિકાસના કામો અને ઉદ્યોગમાં ગામના યુવાનોને રોજગારી મળે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. લોજિસ્ટિક પાર્કના વિકાસથી ખેડૂતોને તેમની ખેતીની ઉપજના પરિવહન માટે તેમજ ખેત ઉપજ સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા પોતાના વિસ્તારમાં એટલે ધોલેરા એસઆઈઆરમાં મળી રહેશે એવી કાળજી લેવામાં આવશે. મુસદ્દારૂપ વિકાસ યોજનાની દરખાસ્તો અનુસાર ખેડૂતો પોતે પોતાની જમીનનો પણ વિકાસ કરી શકશે. વિકાસ યોજના સમયગાળા દરમિયાન રોજગારીની કેટલી તકો છે એ હું બતાવું છું. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઊભી થનાર પાયાની રોજગારી 3,43,000, પરિવહન, વાણિજ્ય, સહકાર અને અન્ય ક્ષેત્રોમાં સહાયક રોજગારી 4,83,000. કુલ રોજગારીની જે તકો ઉપલબ્ધ થવાની છે એ 8,26,000. પ્રદેશમાં વસવાટ કરનાર લોકોની સંખ્યા એટલે ધોલેરા શહેરનો સંપૂર્ણ વિકાસ થાય ત્યારે 20 લાખ